મિત્રો નીચે છે મહાદેવનું મંદિર, દર્શન કરી દેજો બધા. મિત્રો સામે માછલીઓને ખાવાનું ખવડાવે છે. જો મહાકાળીમાનું મંદિર છે, મહાકાળીમાનું મંદિર છે. જો દર્શન કરી દેજો તમે બધા. અને નીચે છે ડેમ દેખાય છે. જો અહીંયાથી સુંદર નજારો દેખાય છે. જય માતાજી મિત્રો. તો આજના નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો તમારું. અને આજના વ્લોગમાં અમે જઈ રહ્યા છીએ મિત્રો મુકેશ્વર ડેમ. તો મિત્રો ત્યાં જઈને તમે મળીએ અને ત્યાંનો નજારો કેવો છે, ત્યાં કેટલું પાણી છે, બધું અંદર ઘણું બધું જોવાનું લાયક સ્થળ છે. ત્યાં આપણે જઈને ત્યાં તમને બતાવીએ. ચાલો મિત્રો જઈએ મુકેશ્વર. મિત્રો મારા ભાઈબંધ મળ્યા છે. જો ઘેટા વગેરે ચલાવે છે. હા બોલો મજામ. હા જઈએ હવે મુકેશ્વર જવું બ્લોગ બના. હા શાંતિ હા એ ભાઈને લઈ જાઓ. ચાલો ચાલો મળીએ પછી. Savannah, colorwa Savannah, hitori janaya Savannah, utsukushii sekai wo Savannah, saumi desu nda Savannah. કિલોમીટર છે અહીંયાથી. આ સાઈડ આપણે જઈશું એટલે આપણને મુકેશ્વર પાલનપુરથી આસપાસ મિત્રો 35 કિલોમીટર જેટલું હશે. તો ચાલો જઈએ ગયા હતા. હવે મુકેશ્વર ડેમ ઉપર જો પાછળ દેખાય છે અને જો આ ગેટ છે મુકેશ્વરનો. અને બીજી બાજુ આગળ આપણે જઈશું, તમને બતાવીએ બ્લોગની અંદર અને અમારી સાથે જોડ્યા રહીજો. તો ચાલો મિત્રો જઈએ આગળ. ડેમ અને અહીંયા જો તમને બતાવીએ ઉપરથી આવશો એટલે આ પ્રમાણે રોડ આવે છે અને રોડથી નીચે અહીંયા તમને જોવા મળશે ડેમ. તો ગાઈઝ આ છે મુકેશ્વર ડેમનો નીચેની તરફનો નજારો છે. અને જુઓ તમને બતાવી દઈએ. અને આ બાજુ છે ગેટ, આ બાજુ છે પાણી. જુઓ તમને બતાવીએ. આ છે મારા મિત્ર. હા જો પાણી, ઘણું બધું પાણી છે. વગુ પકડવો પડે મોબાઈલ, અંદર જતો રહે તો લોચા થઈ જાય. તો મિત્રો આ બાજુ છે ગેટ. જુઓ તમને બતાવીએ કેટલા ગેટ છે, ઘણા બધા. તો ગાઈઝ અમે લાવ્યા હતા માછલીઓ માટે મમરા લાવ્યા હતા અને હવે તેમને નાખીએ તમે જોઈએ. અને મિત્રો તો જો મમરા અમે નાખીએ છીએ. માછલીઓ આવી નહીં. હવે આવી
તમે પ્લાસ્ટિક જ્યારે ત્યારે લાવો ત્યારે તમારી સાથે લઈ જજો. પ્લાસ્ટિક અહીંયા કચરો ના થઈ શકે, જેથી કરીને ગંદકી ઓછી થાય, અને તમે પ્લાસ્ટિક અહીંયા ફેંકતા નહીં પાણીની અંદર. જો સામે મંદિર છે, અને અહીંયા નીચે આવો તો નીચે પણ મંદિર છે. જો જો મિત્રો માછલી આવી છે. હવે જો મિત્રો સામે શિવલિંગ પડી છે. સામે છે મિત્રો હોડી, સામે શેક દેખાય છે, કેમેરામાં નથી દેખાતી. સામે છે બેસવા માટે બગીચો. જો તો મિત્રો સામેનું પાણી છે. મિત્રો અહીંયા આવીએ એટલે અહીંયા જો સ્કોર્પિયો પડી છે, અને જો નીચેથી ડેમનો નજારો તમને બતાવીએ. જો કેવું છે, માતાજીનું મંદિર છે અહીંયા. અહીંયાથી તમને નજારો બતાવીએ. જો મિત્રો અહીંયા મહાકાળી માનું મંદિર છે. મહાકાળી મંદિર છે. જો દર્શન કરી દેજો તમે બધા. અને નીચે છે ડેમ દેખાય છે. જો અહીંયાથી સુંદર નજારો દેખાય છે. તો ગાઈઝ અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે, નીચે છે. તો ચાલો મિત્રો તમને નીચેથી બતાવીએ નજારો. ચાલો સંજય, ચાલો. આ છે મિત્રો મહાદેવનું મંદિર. નીચે રહી મહાદેવનું મંદિર છે. જો મિત્રો ડેમ જોઈ લેજો. પાણી ઘણું બધું છે હાલ તો. જો મિત્રો સામે બજરંગબલી. ક્યાં નહીં માછલી ક્યો? હા મોટો મિત્રો માછલીઓ તમને બતાવીએ. હા જો તરે છે. જો છે ને બધા મમરા. મિત્રો નીચે છે મહાદેવનું મંદિર, દર્શન કરી દેજો બધા. માણસો ખવડાવે છે મછલીઓને. જો મિત્રો માછલીઓ છે, ઘણી બધી માછલીઓ. તો મિત્રો અહીંયા સમારકામ ચાલુ છે, અને નીચે છે મહાદેવનું મંદિર. આ બાજુ છે ડેમથી નજારો જો તમને બતાવીએ. જો આવે છે નીચે. જો
મિત્રો અમે આવેલા નીચે અને જો માછલીઓને ખાવાનું નાખે છે બધા. જો માછલીઓ. તો મિત્રો તમે અહીંયા આવો ત્યારે જો તમે આ કચરો અંદર જે નાખો છો એ કચરો નાખતા નહીં. કેમ? કારણ કે અહીંયાથી ગંદકી માછલીઓ અંદર રહે છે, તેમને નુકસાન થાય એટલા માટે તમે અહીંયા પાણીમાં કચરો નહીં નાખતા મિત્રો. જો બરાબર. તો ગાઈઝ આજનો વ્લોગ અમે અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર તથા સબસ્ક્રાઈબ કરજો. અને ચેનલ પર નવા હોય તો પણ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.